આર્યાન અમારી તો વાત જ ના થાય હો. ખરેખર અમન મળવા માટે તો તમાર ગોમથી અમાર ગોમ સ્પેશિયલ આવ્યો હું. અયા અમાર વિડિયો જોવા માટે તો તમાર ફોન નવો લઈ આલ્યો હોય. ખરેખર આવું ચાલુ કરીએ ને એટલે તો વિડિયો બંધ જ નહીં થાતું. નામ બોલજે, નામ બોલજે. બોલ કે બોલ કિશન. हमको सिर्फ फांसी का सजा चाहिए. તમારા બે માણસો રોડ આડા ઉભા રહ્યા, મને રોચો, મારા ઉપર કલર નાખ્યો અને મારા નવા નવા લુગડા બગાડ્યા છે. ના તમે છે ને મારા આબરૂ ઉપર હાથ નાખ્યો છે. ઉવે એટલે તમને કહી દઉં કે હાથ દાડા ઉધી જીવ્યો ને એ વટથી જ જીવ્યો છું. ઉવે હું બોલ બચ્ચન નહીં. મારી વાત સાંભળો. ના ભાઈ હવે આપણે બાજી જ લેવું છે. ભાઈ ધૂળેટી રમી જ લેવું છે. બસ હું આવું જ છું અને તમે તમારી તૈયારી ના રહો ને તો તમને ગળાની સોગંદ છે. હા હવે તમે ત્યાં તમારી તૈયારી રહેજો અને હવે હું આવું છું. ટીંગુ ચમ ઉદાસ થઈને બેઠો હોય કણ? કાલ છોકરી વાળા જોવા આયા તા મને. ઓ ટીંગુ તો સારું જ કહેવાય કે એમાં ચો ઉદાસ થવાનું આવે. હું સારું કેવાય યાર, આખું દિમાગ હેંગ મારી ગયું મારું. કેમ ના પાડી? ના પાડી હોત તો સારું જ હતું. તો શું થયું? ઈયાને મારી મમ્મીને એમ કીધું કે આ છોકરો અમે ભલે બતાયો પણ બીજા કોઈ ના બતાવતા. देख लो भाई, हम लड़के ना हमारे साथ ऐसा ही होता है. ખરેખર ફોનમાં ફોટો હારો ના આવે ને તો પહેલો ગુનો મોબાઈલ નો, બીજો ગુનો જગ્યાનો અને ત્રીજો ગુનો ફોટો પાડવા વાળાનો. બાકી શકલ ઉપર તો શક ના કરાય. શકલ તો ચાંદ જેવી જ છે. ખરેખર મને પસંદ કરવા વાળા જેટલા ઇન્સ્ટાગ્રામ માં છે એટલે કદાચ આ જિલ્લામાં હોત ને તો હું આ જિલ્લાનો ધારાસભ્ય હોત. પણ શું કરવાનું? આઈ ગયા. એ પેલો ભાવ આવે છે એમ ખાલી એટલું કહેજે કે વાઘે મને પૈસા નહીં આલ્યા. अच्छा, વાઘે મને પૈસા નહીં આલ્યા. એ પૈસા તમ નહીં આલ્યા? આવું છે કાળિયા. કાલે નરવો બેઠો તો અને વિચાર આવ્યો તો જ્યોતિષ ને હાથ વતાયો. अच्छा. એટલે જ્યોતિષ કે તમે તો જીવો જ છો ખોટા. તમારે તો અત્યાર સુધી હારો સમય જોઈને ખોટું પગલું ભરીને મરી જવાનું હતું.